વડોદરામાં ધારાસભ્યોના લેટર બોમ્બ મામલે વડોદરાના સાંસદનું નિવેદન સામે આવ્યું। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ TV9 સાથેની વાતચીતમાં બચાવ કર્યો હતો। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ પર વિકાસ કાર્યો માટે એક સરખું દબાણ છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટીમ તરીકે કામ કરવું જોઈએ। ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મળી વિકાસ માટે કામ કરે છે। સરકાર દ્વારા આ વિવાદનો સુખદ ઉકેલ આવશે તેનો મને વિશ્વાસ છે। લોકોના કામ વહેલી તકે પૂરા થાય તે માટે હું બધા સાથે મળીને ટીમ વડોદરા તરીકે કામ કરીશ। ગઈકાલે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો દ્વારા એક પત્ર લખી અને અધિકારીઓ તેઓની વાત નહીં સાંભળતા હોવાનો લેટર બોમ્બ ફરતો થયો છે। આ લેટરના કારણે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, તેને લઈને અનેક ચર્ચાનો વિષય પણ બન્યો છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આપણી સાથે વાત કરવા માટે હાજર છે। વાત કરીશું। હેમાંગભાઈ, જે રીતે 5 ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે એસી કેબિનમાં બેસીને અધિકારીઓ ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરી રહી છે, આપને શું લાગી રહ્યું છે કે જે રીતની કામગીરી છે તેના થકી ક્યાંક અધિકારીઓ અંદરો અંદર વાતચીત છુપાવતા હોય એવું કશું બની રહ્યું છે? આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં ટીમ ગુજરાત ખૂબ સરસ અને સારું કાર્ય કરી રહી છે। અને આપ જુઓ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે અધિકારીશ્રીઓ હોય, તમામ લોકો સાથે મળી અને પ્રજાના જ હિત માટે પ્રજાના કાર્યો કઈ રીતે વહેલામાં વહેલી તકે થઈ શકે એ માટેના પ્રયત્નો કરતા હોય છે। પત્રની અંદર એવો ચોક્કસથી ઉલ્લેખ કરાયો છે કે સામાન્ય પ્રજાએ જો સરકારી કોઈ કામ કઢાવવું હોય તો તે યુદ્ધ લડવા જેવી સ્થિતિ છે। આપને પણ લાગી રહ્યું છે ઘણી વખત સરકારી કામગીરી કરવા માટે જતા સામાન્ય નાગરિકોને ફક્ત અને ફક્ત ધક્કાઓ ખાવા પડતા હોય છે? આપ અટલ જનસેવા કેન્દ્ર ખાતે આપ અહીં ઉપસ્થિત છો અને આપ જુઓ કે અહીંયા અમારા કાર્યાલયમાં પણ આધાર કાર્ડનું કામ હોય કે કોઈ પણ કામ હોય, સેમ ડે કામ થાય, વહેલી તકે કામ થાય, અને એ માટે સરકારી અધિકારીઓનો પણ ખૂબ સારો સહયોગ આમાં રહ્યો છે। ત્યારે હું માનું છું કે આ જે પ્રકારની એમની લાગણી હશે એ લાગણીને પહેલાં મારે સમજવી પડશે। કારણ કે ઘણીવાર એવું હોય કે હું મારા સાથી મિત્ર સાથે મળી અને કામ કરતો હોઉં તો ક્યારેક કોઈ બાબતે કામને લઈને રકઝક થતી હોય છે, એ ઇઝ અ પાર્ટ ઓફ ધ ટીમ। એટલે સરકારી અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ એ ટીમ છે અને એક ટીમ સાથે રહી અને ટીમ વડોદરા બની અને સૌ સારું કાર્ય કરીશું એ બાબતનો મને વિશ્વાસ છે। ધારાસભ્ય કેતનભાઈએ એવું પણ કીધું છે કે પુરાવાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે જે અધિકારીઓ છે તેઓને આટલા સમયથી કામગીરી આપી છે, હજુ સુધી શરૂ પણ નથી થઈ, તો ક્યાંક અધિકારીઓની કામગીરીમાં ઢીલાશ પણ હોય જેના કારણે જે ધારાસભ્યો છે તેઓએ કડક વલણ અપનાવવું પડ્યું। માનનીય કેતનભાઈ એ ખૂબ જ વરિષ્ઠ આગેવાન છે, વરિષ્ઠ નેતા છે અને ઘણીવાર એમના અનુભવોથી હું શીખતો હોઉં છું। ત્યારે કોઈ અધિકારીને લઈને સૂચન હોય છે તો એ સૂચન હું પણ આપતો હોઉં છું ને એ પણ આપતા હોય છે, પરંતુ એ ક્લોઝ ફોરમની અંદરના સૂચનો હોય છે, એટલે એ સૂચન હું આપને અહીં નહીં જણાવી શકું। પણ જે કોઈ પણ નાના મોટા પ્રશ્નો હશે, મને વિશ્વાસ છે કે અમે સૌ એક છીએ, ટીમ વડોદરા બની અને અમારે સૌએ કાર્ય કરવાનું છે ને આગળ પણ કાર્ય કરતા રહીશું। સાંસદ અને પ્રદેશ યુવા પ્રમુખના દોર પર તમે ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચેનો આજે અણબનાવ છે કે જે પ્રશ્નો ઊભા થયા છે તેને શાંત કરવાનો કે સોલ્વ કરવાનો પ્રયત્ન થશે? હું માનું છું કે અમે બધા એક જ છે, કોઈ પ્રકારનો અણબનાવ, કારણ કે આપે કોઈ અધિકારીશ્રીનું તો આવું કોઈ પ્રકારનું પત્ર કે નિવેદન કે કશું જોયું નથી। ધારાસભ્યશ્રીઓનું પણ કંઈ મુદ્દાને આધારિત કશું હશે તો એનો હું અભ્યાસ કરી લઈશ શું છે, પરંતુ મને વિશ્વાસ છે આપણા ગુજરાતની સરકાર ઉપર, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી ઉપર, કે જ્યારે લોકો માટે આપ વિચાર કરો કે વિપક્ષી પાર્ટી હોય તો એની અંદર પોતપોતાની ગ્રાન્ટના પૈસા માટે થઈને આવા ઝઘડા થતા હોય, જ્યારે અહીંયા પાર્ટીની અંદર લોકોના કામ કરાવવા માટે જ્યારે અંદર આટલા જે પ્રશ્નો ઊભા થાય છે, તો હું માનું છું કે આ તમામ પ્રશ્નોનો ઉકેલ અમારા ત્રણેય મવડી સાથે મળી અને અમને માર્ગદર્શન આપશે। બિલકુલ, તો જે રીતે પ્રદેશમાં અત્યારે ગુજરાત આખામાં ફક્ત એક જ ચર્ચા છે કે ધારાસભ્યો દ્વારા જે રીતે પત્ર લખવામાં આવ્યો, અધિકારીઓ જનપ્રતિનિધિનું જ નથી સાંભળી રહ્યા, તો સામાન્ય નાગરિકો પોતાની કામગીરી કેવી રીતે કરાવતા હશે? પરંતુ વડોદરાના સાંસદે એવું આશ્વાસન પણ આપ્યું છે કે તમામ લોકો સાથે મળી અને આ જે પ્રશ્નો ઊભા થયા છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અને તમામ જે હોદ્દેદારો છે તેઓ એક સાથે મળી અને વડોદરાનું જે વિકાસ છે તે આગળ વધે તે પ્રકારના પ્રયત્નો કરાશે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।